શું કરો છો દોસ્તો? આજ અમે આયા છે મારા ઘરે, એટલે આજે અમે જમવાનું બનાવ્યું છે મારું ફેવરેટ. અહીંયા મૂકું છું. હવે અમે જમવા બેસ્યા છે. બાય, જય સ્વામિનારાયણ. મારું નામ છે હેરી વિથ દાદી તમારી ચેનલમાં. હવે હું છું મારા ઘરે. હવે આ મારા બા છે. હેલો, જય સ્વામિનારાયણ. હા, જો હરી માટે જમવાનું બનાવ્યું છે બધું. હરીને ભીંડાનું શાક બહુ ભાવે છે. હરી માટે ભીંડાનું શાક બનાવ્યું છે. કડક શાક બહુ ભાવે છે. આ દાળ બનાવી છે. આ ભાત બનાવ્યા છે. આ છાશ છે. પછી આ લાંબા ભીંડાનું શાક છે. આ હરીને કટકી ભીંડાનું શાક ભાવે છે, એ હરી માટે બનાવ્યું છે. બહુ ભાવે છે મને. હા, અને આ ઘરના તમામ સભ્યો માટે ભરેલા ભીંડાનું શાક બનાવ્યું છે. લાંબા. પછી અમારા દિવાળીમાં મગજ વધ્યો હતો ને, એનો મેં દૂધ નાખીને ગરમ કરી દીધો. એ હવે બધા છોકરાઓને હરીને બધાને બહુ ભાવે છે. મને બહુ ઓછો ભાવે. હરીના ભાઈ છે મોટો, એને ભીંડાનું શાક નથી ભાવતું, એના માટે બટાકાનું શાક બનાવ્યું છે. પછી આ મૂળાનો સંભારો કર્યો છે. આ મરચા છે. ઓલી મરચા છે બાજુમાં. આ લીંબુ છે. આ વઘારેલા મરચા છે. વઘારેલા મરચા. હવે બીજું બધી જમવાની તૈયારી કરી દીધી છે. હવે હરી થાળ ધરાઈને હવે જમવા બેસશે. અને આ પાણી પણ તૈયાર રાખ્યું છે. પાણી બી તૈયાર રાખ્યું છે. તમે હવે અમારું જમવાનું જોઈ લીધું છે. હવે હું કંઈક કરીશ. શું કરીશ? ભગવાનનો થાળ. હા, ભગવાનનો હું થાળ કરીશ. હું ભગવાનનો થાળ કરીશ. હવે બા મારા ભગવાનના થાળ કાઢશે. ભગવાનનો થાળ કાઢે છે. બા કંઈક તો બોલો. હા, હવે હું ભગવાનનો થાળ કાઢું છું. એ હરી ભગવાનને થાળ ધરાવી દેશે. શું છે આ? આ બટાકાનું શાક છે. પછી આ ભીંડાનું શાક છે. ભીંડા ભગવાનને બહુ ભાવે છે, એટલે વધારે મૂકજો. હરીને બહુ ભાવે છે, એટલે ભગવાન થાળમાં ઊભી જમી શકું. પછી આ દાળ છે. આવી દાળ કોઈને ભાવે છે તો કમેન્ટ કરજો. તુવેરની દાળ બનાવી છે મારા મમ્મી. આવી કોઈને ભાવે દાળ તો કમેન્ટ કરજો, કંઈક લખજો. મારા મમ્મીએ બનાવી છે કે મારી મમ્મી, અને જો મારી મમ્મીએ બધું આ જમવાનું આખું બનાવી દીધું છે. અંદરથી રોટલી લઈ આવો, જાઓ ભગવાનને ધરાવે. યુટ્યુબરને બી રોટલી લેવી જ પડશે. યુટ્યુબરને રોટલી લાવવી જ પડશે. આ મારા બા છે. બા, આ રોટલી હું લેવા જેવું. ગરમ ગરમ રોટલી. ભગવાનનો થાળ તૈયાર છે. મરચા મૂળા ગુસ્સો મૂકો બા. ભગવાને એમને જમાડવાના. આ મૂળા મૂકું છું ભગવાનને. આ મરચા મૂકું છું ભગવાનને. પૂરો ઠાટો ધરાવો. પછી આ ભગવાનને લાડવો મૂકું છું. અમારો બાવ કેટલો બોલો ઘરનો આપણો. ભગવાન માટે અમારા ઘરનો બનાવેલો મોતિયો લાડવો છે. આ બધું અમારા ઘરનું જ બનેલું. મારા મગજનો લાડુ છે. જેને આ રેસીપી લેવી હોય, કે જેને ગમ્યું હોય આ લાડવો, તો કમેન્ટ કરજો. આ ચમચીમકી ભગવાનના થાળમાં. હવે થાળ લઈ જાઓ. પાટલી ક્યાં પડી છે? પાટલી જો. હવે આ થાળ અહીંયા મૂકું હું. પાટલી પેલી પાટલી જો પેલી બાજુ. અહીંયા આ બાજુમાં સામે જો. અહીંયા સામે બાજુમાં. ઓ અહીંયા અમાર બહુ ના મૂકે, એટલે પાટલી તા મૂકી. અલા ઉમર પડી ગયો. બા હાર કાઢવો પડશે જ. હા, હાલ કાઢવો પડે. એટલે ભગવાનને ગભરામણ બહુ થાય. હવે ટી શર્ટ વગર ના, ટી શર્ટ બહુ મોટા પહેરે તો ગભરામણ થાય. હાર પહેરે તો ગભરામણ ના થાય. મને નહીં આવડતું એટલે બોલો ને બા. બટું બોલો, બટું બોલો. છપૈયાના ઘનશ્યામ મહારાજ જમવા વેલા આવજો. બોલ. છપૈયાના ઘનશ્યામ મહારાજ જમવા વેલા આવજો. છપૈયાના ઘનશ્યામ મહારાજ જમવા વેલા આવજો.
સોમવારે શ્રીખંડ પૂરી જલ્દી જમવા આવજો. મંગળવારે મગજ પૂરી જમવા વહેલા આવજો. મંગળવારે મગજ પૂરી જમવા વહેલા આવજો. બુધવારે બરફી પેંડા જમવા વહેલા આવજો. બુધવારે બરફી પેંડા જલ્દી જમવા આવજો. ગુરુવારે ગુલાબ જાંબુ જમવા વહેલા આવજો. શુક્રવારે શૂટર ફેણી જમવા વહેલા આવજો. મને બહુ ભાવે શૂટર ફેણી. અરે સુખાણ પૂરી જમવા વહેલા આવજો. અરે રવિવારે શું હવે રવિવારે રસ પૂરી જમવા વહેલા આવજો. એકળવારે કાવો પૂરી સંત લેવા આવજો. લવિંગ સુપારી પાનના વેળા જમવા વહેલા આવજો. તમે બોલો. આવી જમવા વહેલા આવજો. છપૈયાના ઘનશ્યામ મહારાજ જમવા વહેલા આવજો. જય. હવે જમવામાં બનાવ્યું છે તમે જોઈ શકો છો. એ મારા જમવા વધારે ગરમ ગરમ રોટલી છે, લાડવા છે, મરચાં છે, મૂળાનો સંભારો છે, ભાત છે, બટેકાનું શાક છે, ભીંડાનું ગોળ ભીંડાનું શાક છે, દાળ છે. જમો મહારાજ, જમો મહારાજ. ભાવથી ભોજન બનાવે છે. કર્ણ કર્ણ સ્વીકાર કરો મહારાજ. પ્રેમ પૂરક ધરાવ મહારાજ. હા મચ્છર કરી દીધું. પપ્પા 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 શાંતિ. એક હાથમાં મોબાઈલ લઈને કોને ફાવતું હશે બાટલું ભારે ભોજન. એક હાથે ગાઈસ ઉઠાડ્યું મેં. હવે મારા બા ભરે છે પાણી. બોલો બા શું ભરે? જેને આ ગમ્યું હોય હા ધરાવવાનું એ કોઈ કમેન્ટ કરજો. એ મારા ધરાવ મહારાજ કર્ણ કર્ણ સ્વીકાર કરો મહારાજ. ઘરનું જળ છે. પપ્પા બોલવા ના પાડી ને 2 મિનિટ તો. હવે પાટલી મૂકવાની ઉપર. હવે મહારાજ જળ જમી લે એટલે એમને પોટવા બી પડશે. આવજો ગાઈસ. અહીંયા મૂકું છું. હવે અમે જમવા બેસી ગયા છે. બાય. જય સ્વામિનારાયણ.